હા સખા, મહેમાન આવી ગયા. સખા તું કેમ કઈક મોરો પડી ગયો એવું લાગે છે? બાયુને તેડવા જાય એટલે ભલભલા મોરા પડી જાય. એનું કારણ? બાયુને તેડવા જવા કરતા 4 મહિના જેલમાં જવું સારું. કેમ સખા એવું? ગયા હોય એને ખબર હોય. એ સખા, હા ભગવાન, તારે આટલું બધું મોડું કેમ થયું? મોડું થયું એનું કારણ છે ભગવાન, તમારો રથ નહોતો લઈ ગયો. તો મારી આગળ રાજદૂત ગાડી છે 1976 નું મોડેલ. હા એ રાજદૂત ગાડી લઈને જતો હતો. બરાબર. એમાં ભગવાન રસ્તામાં બરસાના જતો હતો, એમાં રસ્તામાં વિહામો ખાતો મેં. હા પોરો ખાવા બેઠો, એમાં આગલા વ્હીલમાં થોડીક હવા ઓછી થઈ ગઈ. એ સખા મને યાદ કરાય ને. તમને પરબારા યાદ કર્યા મારા નાથ. હા ત્યાં વન વગડામાં ક્યાં મારે ગોતું? મેં કીધું ભગવાનને યાદ કરું. ભગવાને મને કીધું કે 3 વાર મારું નામ લેજે. મેં તમારું નામ લીધું. મેં કીધું હે કાળિયા ઠાકર, તા તો એકલા મોરલી થઈ. પછી ભગવાન બીતા બીતા બીજી વાર તમારું નામ લીધું. હા હે મારા નાથ દ્વારકા વાળા, તા તો મોરલી પંખાઈ રે અટકી ગાડી ફેંકી હજડ બમ. પછી વૈસલી ઘોડી ચડીને ઉભો રહ્યો ઘડીક વાર. હા પછી યાદ આવ્યું. મેં કહ્યું 3જી વાર લગભગ થઈ જાય ફાઇનલ. પછી તમારું 3જી વાર નામ લીધું. હે મુરલીધર મહારાજ, તા તો ટાઈ ને ટ્યુબ નોખા. તો કૃપા વધી ગઈ સખા. કૃપા બહુ જાજી થઈ ગઈ. પછી ભગવાન બરસાના લગી હરવે હરવે હાઈલો ગયો. તમને ખબર છે કે બાઈ માણા હરીસા અમે બેસી જાય, કલાક 2 કલાક 3 કલાક 4 કલાક લગી ગામમાં 2-3 રૂંબાડા કાઢી આવ્યો. ગામમાં મને પૂછપરછ બહુ થઈ. અમુક જામ સાયજલિયું ચડાવે, કયું ગામ, ક્યાં રહેવું? મેં કીધું અહીંયા હું કોઈ ચૂંટણીના પ્રચારમાં નથી આવ્યો, અહીંયા ગોપીજનોને તેડવા આવ્યો છું. પછી ભગવાન મારો મગજ ગયો, એક બાવડા જાલીને ફકફક આવ્યા. બરાબર. એમાં એક ગોપીજનોને એક કામ બાકી હતું. શું? ઓલો વૈશાલ લાલ લીટો ન કરે બાયુ હા હા લાલ, ઈ કામ બાકી હતું. બરાબર. પછી મેં કરી દીધો. સખા તને કાંઈ ખબર પડે છે? એમાં શું વાંધો? એને લાલ લીટો નો કહેવાય, તો એને શું કહેવાય? એને સેથો કહેવાય. આ અને એને- જે ચોરીના 4 ફેરા ફર્યા હોય ને, હા. માત્ર ને માત્ર એને જ અધિકાર હોય સેથો પૂરવાનો. એક સમજાઈ ગયું, સોરી કરીને ફેરા ફરતો હોય જીપને. ચોરી કરી નહીં સખા, ચોરીના સપ્તપદીના. એટલે સપ્તપદી એટલે હું ભગવાન? ચોરીના 4 ફેરામાં નથી ખબર પડતી. કઈક આમ મને બતાવો કે આને આમ કહેવાય તો ખબર પડે. એટલે સખા તને ઈ ખબર જ નથી. ઠેક સમજી ગયો, ઓલા 4 થાંભલિયું ખોડ્યું હોય, હા વૈચારે હાડિયું બાંધી હોય, હા વૈચારે ભડકો ભરતો હોય, સખા એને ભડકો નો કહેવાય, તો શું કહેવાય? યજ્ઞ કુંડ કહેવાય. સાઈડમાં ગોરબાપા પડ્યા હોય, પૈડા નો હોય, આસન ગ્રહણ કરીને બેઠા હોય. પછી બાઈને ને ભાઈને આમ કઈક ઓલું રાંધવા જેવું નાખ્યું હોય, એ સખા એને રાંધવું નો કહેવાય, એને શું કહેવાય? છેડાછેડી કહેવાય. આ એ ભગવાન બેમાં એવું છે, બાયુ એટલી બિચારી ભોરી, બેનોના ભાગમાં એક જ ફેરો આવ્યો. આપણે ભાઈડાને 3 ફેરા આગળ, પણ બાયુ બુદ્ધિ બાયુમાં જ છે હો. બાઈ ફેરા ફરતી જાય ને કહેતી જાય, દીકરા આટલા તાર જાવું હોય ને જા. 6 મહિના જવા દે, ગદા પાસે બકરી આવે એમ ન હોય તો મને કહેજે. હે સખા, હા ભગવાન, તારી પાસે જ્ઞાન તો ઘણું છે, પણ મેં તને જે કાર્ય કરવાનું કીધું તું એ તે કર્યું? ભગવાન એ હાવ ભૂલાઈ ગયું. હું કીધું તું પેલા? અરે પહેલા તો મને ત્યાં જમાડ્યો કેવો હોય તમને ખબર છે? ભગવાન મને પલીધું ખવડાવ્યું. એટલે? પલીધું એટલે એમાં કાંઈ ન હોય, સામાન્ય હાવ 2 દીની ટાઢી રોટલી હોય, હા ડબલ પડવાળી, એના 4 બટકા કરે, બરાબર. એમાં પાવરું 1 તેલ નાખે, એમાં 2-3 લહણની કર્યું નાખે, એને ભગવાન પલીધું કહે. હા આપણી માલધારી ભાષામાં એને પલીધું કહે, અને અટાણની બહેનો એને ચંદન ચકોરી કહે, કારણ કે એ ચમચીથી ખવાય. હા એમાં ભગવાન તમે કામ દીધું હતું બધું કમ્પ્લીટ કરી આવ્યો. સખા મેં તને શું કીધું તું? 2 હાથ જોડી મસ્તક નમાવી શું કરવાનું હોય? આપણે કોઈ દી ભગવાન મસ્તક નમાવ્યું છે ક્યાંય? 2 હાથે નથી જોડ્યા, ક્યાંય જોઈડા નથી. આપણે જોડાવ્યા છે બીજાને. સખા મેં તને જય શ્રી કૃષ્ણ કરવાનું કીધું તું. ભગવાન એ હાવ ભૂલાઈ ગયું. સખા જય શ્રી કૃષ્ણ કરવા એ આપણો ધર્મ કહેવાય. હા ગમતે કરું ક્રમવાર. એ સખા હા તને કેવી રીતે યોગ્ય લાગશે? તમે કયો એમ કરું. જો સખા તું એક ગોપીજનોને જય શ્રી કૃષ્ણ કરીશ ને, હા તો તને જય શ્રી કૃષ્ણ કરવાની ટેવ પડશે, હા મને ગોપીજનોની ઓળખાણ મળશે, અને આ બધાને મજા આવશે. બધાને મજા આવી ગઈ. ગોપી આવ્યા ભેગી, જો મોટા લાઈટમાં આવી ગયા. અટલા લગી આપણે આમ ઘુમેડી મારીને આમ ઘુમેડી મારીને કોઈ કાંઈ મોટું મલકાવ્યું. આમ ગોપી આવ્યા ભેગા. અમુક તો ચશ્મા માંડ્યા લુવા, અમુકના હાથમાં બીડીયું રહી ગઈ. તો ભગવાન ક્રમવાર જય શ્રી કૃષ્ણ કરી આવો. હા ગમતે કરી આવો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી
શ્રી કૃષ્ણ. આ તૈયાર થઈને આવા બધા કરો કાન કોપી ચાલુ લ્યો આઈ. વનિતાના દુઃખ હરવા અરે રે નિયા બિરાજે સુંદર શ્યામ તમારી વાહણે વલુભતી અને આ તો નવલા ઘેલું મારા નાથ ये आ तो हरिवर ये आवा फिर नहारो ये आ तो चुमन ये दे तो श्याम ये आ तो हरिवर ये आवा फिर नहारो